ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 17 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો યુવા કૌશલ અથવા તો યંગ સ્કિલ દિવસ, બરાબર, દર વર્ષે 15 જુલાઈએ આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2025ની થીમની વાત કરીએ આપણે તો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપણે થીમ લખેલી છે. મિત્રો ઇંગ્લિશમાં થીમ છે યુથ એમ્પાવરમેન્ટ થ્રુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ સ્કિલ્સ. ગુજરાતીમાં થીમ છે એઆઈ અને ડિજિટલ કૌશલ દ્વારા યુવાન સક્ષમતા. હવે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં 1 જુલાઈએ ડૉક્ટર દિવસ, સીએ દિવસ, જીએસટી દિવસ મનાવાય. 2 જુલાઈએ વિશ્વ રમતગમત પત્રકાર દિવસ. 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ. 4 જુલાઈએ યુએસએ સ્વતંત્રતા દિવસ. 5 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ. 6 જુલાઈએ વિશ્વ જૂનોસિસ દિવસ અને 7 જુલાઈએ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ. 10 જુલાઈએ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ અને 12 જુલાઈએ પેપર બેગ ડે અને મલાલા ડે. ફ્રેન્ડ, તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશે દુનિયાની પહેલી પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી છે? તો મિત્રો આપણા દેશ ભારતે દુનિયાની પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી. સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ભારતના કરંટ અફેર્સના પ્રશ્નો જુલાઈ 2025 સુધીના. તો મિત્રો એક તો છે ભારત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સના પ્રમુખ બન્યા છે, બરાબર. ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ બનાવશે. સુહલમાં યોજાનારા ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત મેડલ રેલીમાં ટોચ પર રહ્યું છે. ભારતે વિશ્વની સૌથી વધુ રિઝોલ્યુશનવાળી હવામાન આગાહી સિસ્ટમ BFS લોન્ચ કરી. ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 78% ઘટાડો નોંધાયો છે. ભારત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029નું આયોજન ગુજરાતમાં કરશે. હાલમાં કયા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ ગુમંતુ ગામનું ઉદ્ઘાટન થયું છે? તો ડિજિટલ ગુમંતુ ગામ ક્યાં થયું છે મિત્રો? સિક્કિમની અંદર. સિક્કિમમાં એક જગ્યા છે મિત્રો, યાકટેન. જો ડિટેલમાં માહિતી આપું છું મિત્રો પૂરી. સિક્કિમમાં યાકટેન ખાતે ભારતનું પ્રથમ ડિજિટલ નોમેડ ગામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પાકયોંગ જિલ્લામાં સ્થિત આ પહેલ દૂરસ્થ કાર્ય જીવનને પ્રોત્સાહન આપે છે. નોમેડ સિક્કિમ નામની આ પહેલનો હેતુ ભારત અને વિદેશના ડિજિટલ નોમેડ્સને આકર્ષવાનો રહેશે. ગુજરાત 36 ગીગાવોટ રિન્યુએબલ પાવર ઇન્સ્ટોલેશન સાથે દેશમાં કયા ક્રમે છે? તો મિત્રો ગુજરાત છે પ્રથમ ક્રમે. 2030 સુધીમાં રાજ્યના વીજ ઉત્પાદનનો 50% હિસ્સો રિન્યુએબલ એનર્જીથી પ્રાપ્ત થશે. ગુજરાત 36 ગીગાવોટ રિન્યુએબલ ઇન્સ્ટોલેશન સાથે દેશમાં પ્રથમ નંબર છે, બરાબર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો ગુજરાતનો પ્રશ્ન. જો આપણા વિડીયોમાં દર ચોથો પ્રશ્ન જે છે એ હંમેશા ગુજરાતનો જ હોય છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી, રેલવે, ગ્રુપ B-D સાથે મિત્રો SSC, MTS અને DYSO. ખૂબ બધી પરીક્ષાઓ છે. એક્ઝામ ટુડેનું મિત્રો 1 વર્ષનું કરંટ અફેર્સ તૈયાર છે, કારણ કે દરેક એક્ઝામમાં 1 વર્ષનું કરંટ અફેર પૂછાય છે. સાથે મિત્રો તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેક, બલ્લેરના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. આ રીતના તમને ટોપિક વાઇઝ મિત્રો 30+ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, લગભગ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા, પૂરા વર્ષનું કરંટ અફેર માત્ર 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. ફ્રેન્ડ 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. કોઈને સબૂત જોઈતા હોય, કોઈને ડેમો PDF જોઈતી હોય તો આ નંબર પર મને કોન્ટેક્ટ કરો. હાલમાં ફૌજા સિંઘનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો ફૌજા સિંઘ હતા એક દોડવીર, ધાવક દોડવીર. 114 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે અને મિત્રો એ દુનિયાના સૌથી ઉંમરવાળા દોડવીર હતા. એમના માટે ગિનીઝ રેકોર્ડ પણ મળ્યો છે. હાલમાં કર્ણાટકા બેંકના અંતરિમ MD અને CEO કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે હાલમાં રાઘવેન્દ્ર શ્રીનિવાસ ભટ્ટ, બરાબર.
કર્ણાટક બેંકના અંતરિમ એમડી અને સીઓ. એમડી એટલે મેનેજિંગ ડાયરેક્ટર, સીઓ એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. બરાબર. તો રાઘવેન્દ્ર શ્રીનિવાસ ભટ્ટ રાઈટ આન્સર છે આમાં. મિત્રો હવે નિમણૂકની વાત કરું તો આઈસીસીએ સંજોગ ગુપ્તાને નવા સીઓ બનાવ્યા છે. બરાબર. આઈસીસીએ સંજોગ ગુપ્તાને નવા સીઓ બનાવ્યા. સાહિલ કિન્ની આરબીઆઈ ઇનોવેશન હબના સીઓ બન્યા છે. અભિજીત કિશોર સીઓ એઆઈના અધ્યક્ષ ચૂંટાયા. એપલે સબી ખાનને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા. બીએમડબલ્યુ ગ્રુપ ઇન્ડિયાના નવા પ્રમુખ અને સીઓ તરીકે હરદીપસિંહ બરાડની નિમણૂક કરાઈ. ઇટરનલ એ આદિત્ય મંગલાને ફૂડ ડિલિવરીના સીઓ તરીકે નિયુક્ત કર્યા. ઇન્ડિગોએ અમિતાભ કાંતને બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. હાલમાં કોણ એલઆઈસીના નવા એમડી અને સીઓ બન્યા? તો આર દોરાઈસ્વામી. આર દોરાઈસ્વામી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા એમડી અને સીઓ બની ગયા છે. હાલમાં ભારતીય સેનાએ ક્યાં શક્તિશાળી સૈન્ય પ્રદર્શન પ્રચંડ શક્તિનું આયોજન કર્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે મેરઠ ખાતે. ભારતીય સેનાના રામ ડિવિઝને ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલા ખારગા કોપ્સ ફિલ્ડ ટ્રેનિંગ એરિયા ખાતે પ્રચંડ શક્તિ નામનું એક શક્તિશાળી લશ્કરી પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યું કે ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ અને લાઇટ રિંગ હથિયારો જેવી આધુનિક ટેકનોલોજી કેવી રીતે ઉપયોગમાં કરાય. હાલમાં એલન મસ્કે બનાવેલી નવી પાર્ટીને શું નામ આપવામાં આવ્યું? તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક બંનેએ મળીને ઇલેક્શન લડ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને છે, પછી બંને વચ્ચે દરાર આવે છે મિત્રો. બરાબર. અને આ દરારના કારણે એલોન મસ્ક જે ટેસ્લાના માલિક છે, સ્પેસ એક્સના માલિક છે, એક્સના માલિક છે, જેનું જૂનું નામ ટ્વિટર હતું, એણે હવે અમેરિકા પાર્ટી નામે નવી પાર્ટી ઊભી કરી છે. બરાબર. આ છે એલોન મસ્ક, આ છે એમની પાર્ટીનો સિમ્બોલ. હાલમાં આઈએસએ ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સની 7મી એશિયા પ્રશાંત ક્ષેત્રીય બેઠકનું આયોજન ક્યાં કરાશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કોલંબો ખાતે. બરાબર. આઈએસએ ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સની 7મી એશિયા પ્રશાંત ક્ષેત્રીય બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવશે? કોલંબો ખાતે કરવામાં આવશે. ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સની સ્થાપના થઈ છે મિત્રો 30 નવેમ્બર 2015. મુખ્ય મથક છે ગુરુગ્રામ અને ડીજી છે મિત્રો આશીષ ખન્ના. આ સ્ટારમાં કરજો, ગુરુગ્રામ ભારતમાં છે. આઈએસએ શા માટે બનાવવામાં આવ્યો? તો મિત્રો આ જો પૃથ્વી છે તમારી, વચમાંથી વિષુવવૃત્ત નીકળે, આ બાજુ કર્કવૃત્ત છે, આ બાજુ મકરવૃત્ત છે. બરાબર. તો આ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે જે સૂર્યના કિરણો સીધા પડે અને આ કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે જે દેશો આવેલા છે એના સમૂહને આઈએસએ નામ આપવામાં આવ્યું છે. હાલમાં જસ્ટિસ સંજીવ સચદેવા કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો સંજીવ સચદેવા કયા હાઈકોર્ટના? મધ્યપ્રદેશ હાઈકોર્ટના. બરાબર. એમપી મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે સંજીવ સચદેવા. મિત્રો આ પૂરી લિસ્ટ છે નવા ચીફ જસ્ટિસની. બરાબર. તમામ ચીફ જસ્ટિસની લિસ્ટ છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને એને જોઈ લેજો. હાલમાં ભારતમાં પ્રોસેસ્ડ બટાકા ઉત્પાદનમાં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? તો મિત્રો એ આપણો ગુજરાત રહ્યો છે. ગુજરાત હવે પ્રોસેસ્ડ બટાકાના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય બન્યું. ખાસ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ અને વેફર બનાવવા માટે વપરાતા બટાકાના ક્ષેત્રમાં. બરાબર. બનાસકાંઠાએ બાજી મારી. વર્ષ 2024-25માં સૌથી વધુ 18.70 લાખ ટન ઉત્પાદન સાબરકાંઠા અને અરવલ્લી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. તો મિત્રો જય જય ગરવી ગુજરાત. આ પ્રોસેસ્ડ બટાકા અને ફ્રેન્ચ ફ્રાઈ પરથી મિત્રો મને વિજયભાઈ રૂપાણી યાદ આવી ગયા છે. હાલમાં સતત 5મી વખત સબ જુનિયર મહિલા ખિતાબ કોણે જીત્યો છે? હોકીની વાત થઈ તો મિત્રો એ જીત્યો છે હોકી ઝારખંડે. હોકી ઝારખંડે 15મી વખત ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 જીતી. તેઓએ ફાઇનલમાં હોકી ઓડિશાને 1-0થી હરાવ્યું છે. તાજેતરમાં ઇટાલીમાં લિગ્નાનો મીટમાં એનસી સોજને લાંબી કૂદમાં કયો મેડલ જીત્યો? તો મહિલાઓની લાંબી કૂદમાં એનસી સોજને મિત્રો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બરાબર. આ ઇવેન્ટ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ઇવેન્ટ છે. આ સ્પર્ધા ઇટાલીમાં આયોજિત કરવામાં આવી હતી. હાલમાં બેહદેન ખલમ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો બેહદેન ખલમ મહોત્સવ જે છે એ મેઘાલયમાં મનાવવામાં આવે. મેઘાલયમાં પશ્ચિમી જૈંતિયા હિલ્સના જોવાઈમાં બેહદેન ખલામ ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ મિત્રો પનાર સમુદાયનો પવિત્ર તહેવાર છે, જેનો અર્થ થાય છે પ્લેગને દૂર કરવો. આ છે મિત્રો ફેસ્ટિવલ, જોઈ શકો તમે.
તાજેતરમાં 3 દિવસીય કઠપુતલી મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આ મહોત્સવનું ઉદ્ઘાટન મિત્રો શ્રીલંકામાં થયું છે, કોલંબો ખાતે, બરાબર. મહોત્સવનું ઉદ્ઘાટન શ્રીલંકાના બુદ્ધ શાસન, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી પ્રોફેસર હિન્નીદુમા સુનિલ સેનવી દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં ભારતનો પ્રથમ AI પ્લસ કેમ્પસ ક્યાં સ્થાપિત થશે? તો અમરાવતી ખાતે. બિટ્સ પિલાનીએ જાહેરાત કરી છે કે તે આંધ્રપ્રદેશના અમરાવતીમાં ભારતનું પ્રથમ AI પ્લસ કેમ્પસ સ્થાપિત કરશે. નવું કેમ્પસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. મિત્રો આના પર 1000 કરોડનું રોકાણ કરવામાં આવશે. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. મિત્રો આ બિટ્સ પિલાની એટલે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એ પિલાની ઝુંઝુનુ રાજસ્થાનમાં આવેલું છે અને ભારતના ટોપ ટેકનોલોજીકલ કોલેજમાં એમનું નામ છે. જી, તો 16 જુલાઈ રિવિઝનની વાત કરી રહ્યા છે. રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના નવા અધ્યક્ષ બની ગયા છે અભિજીત શેઠ. કયા દેશમાં આયોજિત સૈન્ય અભ્યાસ 40વાં સાબરે 2025માં ભાગ લીધો છે? ઓસ્ટ્રેલિયા. કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીનું નિધન થયું છે? તો નાઇજીરિયા. રાઇટ આન્સર છે. ગુજરાતમાં કયા સ્થળે ચિમ્પાન્જીને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય કરાયો? તો એકતાનગર. સરોજ દેવીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? એક મિત્રો અભિનેત્રી હતી. તાજેતરમાં અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતની અંડર-20 ફ્રી સ્ટાઇલ રેસલિંગ ટીમે કયું સ્થાન મેળવ્યું છે? બીજું. કોણે ફિફા ક્લબ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો? ચેલ્સી એફસીએ. હાલમાં એનર્જી એન્ડ ક્લીન એર રિસર્ચ સેન્ટરના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ દેશનું સૌથી પ્રદૂષિત શહેર છે બર્ની હાટ. કયા રાજ્યની સરકારે સહેલી સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો દિલ્હી. રાઇટ આન્સર છે. હાલમાં ટેસ્લા ભારતમાં ક્યાં પોતાનો પહેલો ભારતીય અનુભવ કેન્દ્ર ખોલશે? મુંબઈ ખાતે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ ક્યાં બીમસ્ટેક પોર્ટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો વિશાખાપટ્ટનમ. રાઇટ આન્સર છે આમાં. તાજેતરમાં કયા રાજ્ય સરકારે 75 નાની નદીઓને પુનર્જીવિત કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે ઉત્તર પ્રદેશ સરકારે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં તાજેતરમાં કયું શહેર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે? અમદાવાદ. હાલમાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે? હરિયાણા. તાજેતરમાં ભારતે કયા દેશની કંપની માદેન સાથે 5 વર્ષનો DAP ખાતર કરાર કર્યો? સાઉદી અરબ. રાઇટ આન્સર છે. તાજેતરમાં ન્યૂ કેલોડિનિયમ કયા પ્રજાસત્તાક હેઠળ એક નવું રાજ્ય બનશે? ફ્રાન્સ. જૂન 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ છે એડન માર્કરમ અને હેલી મેથ્યુઝની. ફ્રેન્ડ ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું, કોણ RPFના નવા મહાનિદેશક બન્યા? સોનાલી મિશ્રા. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં તાજેતરમાં કયું શહેર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.